સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના મોરડી અને જાનીવડલા ગામમાં રાત્રિ દરમિયાન સુરેન્દ્રનગર પોલીસ, ચોટીલા પોલીસ અને પીજીવીસીએલની ટીમ એક ક્ષત્રિય સમાજના ઘરે રાતે ચેકિંગ કરવા આવ્યા. એ લોકો વાંધો નહીં, ચેકિંગ કરી શકે, એનો દિવસ હોય, એનો ટાઈમ હોય, એ ટાઈમમાં ચેકિંગ કરવા આવવું જોઈએ. રાતે બેન દીકરી સૂતા હોય, બાળકો સૂતા હોય, એને જગાડીને અમારી વર્તન કરવું અને ગેરવાદી રીતે ઘરમાં ઘૂસવું, જેમ આતંકવાદીના ઘરમાં પ્રવેશ કરે એવી રીતના, આ કેટલું વ્યાજબી છે? આ વિડીયોના સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિડીયો અત્યારે વાયુ વેગે ફેલાઈ રહ્યો છે, ન્યૂઝપેપરમાં બધે આવી રહ્યો છે. અમારા સમાજના આગેવાનોએ બધાએ જોયું છે. બધાનું એક જ કહેવાનું છે કે આ એક જ્ઞાતિને ટાર્ગેટ કઈ રીતના બનાવવામાં આવે છે. એવું તો શું છે જે સમાજ 100% સરકારની સાથે હોય, જોડાયેલો હોય અને હા ગુનેગાર હોય, કોઈ ગુનો કર્યો હોય, અત્યારે એમની માથે એફઆઈઆર હોય, એમને પકડો, એમાં અમે કોઈ ના નથી, કોઈ કંઈ એ બાબતથી કંઈ કહેવાય માગતું નથી. પણ જેમને 10 વર્ષ પહેલાં જેને મોટો ગુનો કંઈક થયો હોય, માણસ માથે હોય, બધા માથે ના હોય એવું નથી, અને એ પતી ગયો હોય, એના 5-10 વર્ષ થઈ ગયા હોય, અત્યારે માણસની આખી જિંદગીની લાઈન બદલાઈ ગઈ, પણ વ્યવસ્થિત એનું ગુજરાન ચલાવતા હોય, ગમે ધંધો બિઝનેસ, જેના મોટો ખેતીવાડી જોડાયેલા હોય, કોઈ વાહન વ્યવસાય જોડાયેલા હોય, નો ડાઉટ. હવે એ લોકોને તમે ગુનેગાર સમજીને બોલાવવા, એનું અપમાન કરવું, એને ખોટી રીતે ગુનામાં ફિટ કરી દેવા, એની આ વીજ કનેક્શન કાપીને રાતે પીજીવીસીએલ વાળાને લઈને જવું, રાતે 12 વાગે જગાડવા, એ લોકો અને બધા આરોપીઓ એવી રીતે સાઈડમાં ઊભા રાખી દેવા, આ કેટલું વ્યાજબી છે? અમે લોકો અમારા ગુજરાત કાઠી ક્ષત્રિય સંગઠન સાથે અમે લોકો ગૃહમંત્રી સાહેબ હર્ષભાઈ સંઘવીને મળવા જવાના છીએ આ બાબતે, અને સાહેબને કહેશું કે સાહેબ અમારા સમાજનો શું ગુનો છે, આવું તમારા સમાજે શું કર્યું છે કે આવું એક સમાજને ટાર્ગેટ બની રહ્યું છે, અને આ સુરેન્દ્રનગર પોલીસ આવું શું કરી રહી છે?